गौ माता की भगवान की धरती माता की गौ माता की देश के हम भंडार भरेंगे, हमारी मांगे पूरी करो। जय जवान जय किसान, जय जवान जय किसान। जिंदाबाद जिंदाबाद जिंदाबाद। हम किसी से भीख नहीं मांगते, हम अपना अधिकार मांगते। हम किसी से भीख नहीं मांगते। जय किसान, जय जवान जय किसान। हम किसी से भीख। भारत माता की जय, भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम। गौ माता की जय, धरती माता की जय। भारत माता की जय, राम भगवान की जय। देश के हम भंडार भरेंगे, लेकिन कीमत पूरी लेंगे। जय जवान भगवान की जय, जवान जय किसान, जय जवान जय किसान। તમારી સહી થવાની જ છે, તમારી સહી થવાની જ છે સાહેબ। જે આપનો પરિચય આજે આવેદનપત્ર આપવા આવ્યા છો, કોના દ્વારા આપવામાં આવ્યું છે, શા માટે આપવામાં આવ્યું છે? મારું નામ કાંતિભાઈ આર પટેલ, ગુજરાત પ્રદેશ પ્રતિનિધિ, ગોધીનગર અને વતન સોનીપુરા, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા। અમને પ્રદેશમાંથી આમંત્રણ આપવામાં આવેલું છે કે દરેક જિલ્લામાંથી આ અતિશય વરસાદ અને તૈયાર પાક ઉપર જે વરસાદ પડ્યો છે, ઘાસચારો અને પાક તૈયાર થયેલો સદંતર નિષ્ફળ ગયો છે, તો પૂરેપૂરું વળતર આપણને ગુજરાત સરકારમાંથી મળે એ માટે પ્રદેશ કારોબારીમાંથી આદેશ આપેલો છે અને તમામ પ્રદેશ કારોબારી સદસ્યો દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત રહી, હું પોતે આ રીતે ખેડા જિલ્લામાંથી ઉપસ્થિત રહી આવેદનપત્રમાં સામેલ થયેલો છું। કયા કયા પાકોને નુકસાન થયું છે, શું પરિસ્થિતિ છે હાલમાં? કપાસ, મગફળી, તમાકુ, સોયાબીન, ડોગર, તમામ પાકો અને તેમજ શાકભાજી, અનેક પાક, કોઈ પણ પાક એવો નથી કે નિષ્ફળ ના ગયો હોય। અને ઘાસચારો પણ એટલો જ નિષ્ફળ ગયો છે કે હવે ઘાસ, જાનવરને ઘાસ શું ખવડાવવું, ક્યાંથી લાવવું, અને વત્તા માણસો માટે પણ તકલીફ છે। ખેડૂતોનો પાક તો નિષ્ફળ ગયો, ખર્ચો નિષ્ફળ ગયો, આવક નિષ્ફળ ગઈ, તો પૂરેપૂરું વળતર મળે એવી અમારી સરકારશ્રીને વિનંતી છે। અંદાજે કેટલું નુકસાન હોઈ શકે એવું શું લાગે છે? વીઘે 50,000 25,000 ખર્ચ સાથેનું નુકસાન થાય છે। તમારી માંગ શું છે? અમારી માંગ પૂરેપૂરું વળતર અમને મળે ખેડૂતોને, તો જ ખેડૂત ખેતી કરી શકશે, નહીતર ભવિષ્યમાં કોઈ ખેડૂત ખેતી કરવા તૈયાર નહીં થાય। જે આપનો પરિચય આવેદનપત્ર આપવા આવ્યો, શું કહે? શાંતિલાલ કે પટેલ, ભારતીય કિસાન સંઘ ખેડા જિલ્લા પ્રમુખ। આજે આવેદનપત્ર આપવાનો હેતુ, છેલ્લા 6 દિવસથી વરસાદ ખેડા જિલ્લાની અંદર ચાલુ છે, એની અંદર મોટા ભાગનું ખેતીનું નુકસાન થયેલું છે। એ નુકસાનમાં ડાંગર છે, મગફળી છે, કોઈ મકાઈ હોય કે અન્ય પાક હોય, તમાકુ હોય, કપાસ હોય, એ તમામના બી બધા ઉગી ગયેલા છે। ઘાસચારો બી કામ લાગે એવું નથી, એટલે ખેડૂતોને પારાવાર નુકસાન થયેલું છે। આ બાબતમાં અમે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડા જિલ્લાને અમે આવેદનપત્ર આપ્યું છે ને એની સાથે તમામ જિલ્લાના, ખેડા જિલ્લાના ધારાસભ્યો, સંસદ સભ્યો હોય કે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, તમામને અમે કિસાન સંઘથી ખેડૂતો વિનંતી કરીએ છીએ કે એ બી અમારી જોડે રજૂઆત કરે સરકારમાં, ને ખેડૂતો લાભ મળે, ને લાભ એટલે જે નુકસાન થયેલું છે એ નુકસાનના પ્રત્યે, એટલે આવતી રવિ સિઝનમાં ખેતી કરી શકે એ પ્રમાણે વળતર મળવું જોઈએ। એટલે અમારી એવી માંગણી છે, એકરે 20,000 રૂપિયા મળે ને દરેક વીઘા મળવું જોઈએ, હેક્ટર બેક્ટર નહીં એમ। હેક્ટર મળશે, 2 હેક્ટરનું કોઈ મર્યાદામાં કોઈ મેળ નથી આવતો, એમાં ખેતી કઈ રીતે કરી શકે? પશુપાલનનો ઘાસચારો લેવામાં આજ બી તકલીફ છે ને ઘાસચારો રહ્યો નથી, અને ઘાસના ભાવ ડબલ થઈ ગયા છે, એટલે ખેડૂતો કઈ રીતે નાના ખેડૂતો નિભાવશે, એની અમારી આ માંગણી છે ને પૂરું વળતર મળે એવી સરકાર કરી માંગણી છે અમારી। આટલું બધું નુકસાન થયું છે તો સર્વેની કામગીરી હાથ ધરી છે? સર્વેની કામગીરી આ સેટેલાઇટ ઉપર ધરવામાં આવી છે, પણ કોઈ ગ્રામ સેવક કે તલાટી કોઈ સ્થળ ઉપર આવ્યા નથી એમ। ને અમારું કેવું છે કે સેટેલાઇટ દ્વારા કોઈ તકલીફ થાય એના કરતા રૂબરૂ ગ્રામ સેવક તલાટી આવે એના જેવું ઉત્તમ બીજું કોઈ નથી। સેટેલાઇટમાં કોઈ સર્વે નંબર રહી જશે, પછી જો $20 એને કહેશે તો ભાઈ એ વખતે ખેતર ખેડી નાખ્યા હોય તો શું ખબર પડે એમાં? એટલે રૂબરૂ તપાસ કરે અમારી વિનંતી એવી છે। તમારા વિસ્તારમાં કોઈ ગ્રામ સેવક આવ્યા નથી? ના, કોઈ નથી, અમારા વિસ્તારમાં ગ્રામ સેવક કોઈ આવ્યા નથી એમ, તલાટી ને ગ્રામ સેવક કોઈ આવ્યા જ નથી એમ।